અને હવે સમજીશું ગ્રાફિક્સના માધ્યમથી કે આખરે ભારતમાં શા માટે આટલી બધી ગરમી વધી રહી છે। તો વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં ફક્ત 97 શહેરો ભારતના નોંધાયા છે, એટલે એના ઉપરથી અંદાજો લગાવી શકાય કે ભારતમાં ગરમીએ કેટલો કહેર મચાવ્યો છે। તો એક સંશોધન મુજબ 2 દાયકામાં ભારતમાં હીટવેવની તીવ્રતા વધી છે। દેશમાં ગરમીના હીટ સ્પોટ અને તમામ વિસ્તારોમાં પણ ઝડપથી તે ફેલાયા છે, એટલે કે પહેલા જે ગરમ શહેરો ગરમ વિસ્તારો હતા તેમાં સતત વધારો થઈ રહ્યો છે, એટલે કે જે પ્રદેશો ઠંડા રહેતા હતા તે પણ હવે ગરમીની ઝપેટમાં આવવા લાગ્યા છે। એટલે કે ગરમ શહેરોમાં ગરમ વિસ્તારોમાં ભારતના વિસ્તારોનો સમાવેશ થાય છે અને તેની સંખ્યામાં પણ દર વર્ષે વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે આગામી થોડા જ વર્ષમાં ગરમીના દિવસોમાં 12 થી 18 સુધી વધવાની પણ આશંકા સેવાઈ રહી છે। એટલે કે આ એક મહત્વનું જે સંશોધન કરવામાં આવ્યું છે તેણે દરેક ભારતીયની ચિંતા વધારતી આ આગાહી કરે છે અને આ આંકડા બહાર પાડ્યા છે। વર્ષ 2014 થી 2023 સુધી ભારતમાં સૌથી ગરમ દશકો નોંધાયો છે, એટલે કે આ દરેક વર્ષમાં ગરમીમાં સતત વધારો નોંધાયો છે। એટલે કે આખો દશકો 10 વર્ષમાં ગરમીમાં સૌથી મોખરે રહ્યું હોય તો ભારતના અનેક એવા શહેરો પણ સામે આવ્યા છે। તો જે ઠંડા પ્રદેશો ગણાય છે, એટલે કે ઉત્તર ભારતના અનેક જે વિસ્તારો છે કે ત્યાં ઠંડુ તાપમાન નોંધાતું હોય છે, પરંતુ આવા સમયે તેમાં પણ તાપમાનમાં ખૂબ જ વધારો થયો છે અને 48 ડિગ્રી સુધી તાપમાન પણ પહોંચી ગયું છે। શહેરી વિસ્તારોમાં પણ ગ્રીન કવર ઘટ્યું છે અને તાપમાન તેના કારણે વધ્યું છે। એ પણ હકીકત છે કે આડેધડ વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે અને તેના કારણે જ ગ્લોબલ વોર્મિંગની અસર સર્જાઈ રહી છે અને ગરમીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। તો વધતી ગ્લોબલ વોર્મિંગની અસર ભારત પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને એ પણ દર વર્ષે જોવા મળી રહી છે। છેલ્લા 2 દાયકામાં મહાસાગરો ગરમ થવાનો દર પણ 2 ગણો વધી ગયો છે, એટલે કે મહાસાગરોમાંથી જે ગરમી ઉત્પન્ન થતી હતી અને તેના ભેજના વાદળો બનતા હતા આ પ્રક્રિયામાં હવે બમણો વધારો થઈ ગયો છે। એટલે કે મહાસાગરો પણ હવે ઝડપથી ગરમ થઈ રહ્યા છે અને તેના કારણે જ અલ નીનો અને નાનીનોની અસર પણ જોવા મળી રહી છે।